નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। તારીખ 26 ડિસેમ્બર 2024 ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સાંજના સમયે 5 કલાકે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે બહારગામથી આવતા દર્દીના સગાઓને જમવા માટે નાસ્તો અને મીઠાઈ ખવડાવવામાં આવી હતી। આ શુભ કાર્ય નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના એક્સ ચેરમેન ગુલામ દાઉદ મેમણનાઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। તે સાથે શિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન, જોનીભાઈ, અયુબ સાકાવાલા, અબ્દુલ રહેમાન શેખ અને શમસુદ્દીન શેખ નાઓ હાજર રહ્યા હતા અને સેવાકીય કાર્ય કર્યું હતું। રિપોર્ટર સલીમ મુલતાની, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે 24 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને વડોદરાની શિફા ટ્રસ્ટ તરફથી અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સાથે આવતા ઘરના માણસો માટે આજે ખાસ અહીંયા યોજના નાસ્તા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એમ તો અઠવાડિયામાં 2 વખત શિફા ટ્રસ્ટ તરફથી દર અઠવાડિયે 2 વખત આપવામાં આવે છે નાસ્તો। આજે ખાસ મિષ્ટાન ગુલાબજાંબુ સાથે અહીંના અમારા જે કોઈ એસએસજી હોસ્પિટલ જરૂરમંદ છે દર્દીઓને એમના ઘરવાળા હોય એને આપવામાં આવે છે। શિફા ચેરિટી ટ્રસ્ટના શ્રી પ્રમુખ જનાબ જોનીભાઈ આ સેવા વર્ષોથી કરતા આવ્યા છે અને એમણે તેમનું આ કામની સાથે સાથે બીજું બી કામ છે। આ ટ્રસ્ટ શિફા ટ્રસ્ટ તરફથી અહીંયા જે ગરીબ દર્દીઓ જે આવે છે એમના માટેનું જે પણ રાહત માટેનું હોય એ બધું રાહતનું કામ બી કરે છે। કોઈ દર્દી પાસે પૈસા ના હોય એમના માટે દવાની બંદોબસ્ત અને બીજી પણ ચીજોનો બંદોબસ્ત કરી આપે છે અને આ વર્ષોથી કામ ચાલે છે। એમણે છેલ્લા 3 વર્ષની અંદર એસએસજી હોસ્પિટલની અંદર કોરોનાની અંદર જે સ્મશાનની અંદર જઈ ના શકે એવા લોકોનું કામ એમણે કર્યું છે। સ્મશાનમાં ડેડ બોડીઓ લઈને સ્મશાનમાં પહોંચાડી છે અને અંતિમ 550 જેટલી ડેડ બોડીઓ ત્યાં સ્મશાનમાં લઈ ગયા છે અને અંતિમ એ લોકોને આપ્યું છે, અંજામ આપ્યું છે। આવી રીતે એમણે કોરોનાની અંદર બીજા બી ઘણા કામો કર્યા છે અને આ રીતે શિફા ટ્રસ્ટના શ્રી જોનીભાઈ અને એમના સાથીદારો અઠવાડિયામાં 2 વખત અહીંયા કામ અહીંયા આવી રીતે એસએસજી હોસ્પિટલના દર્દીઓને અને દર્દીઓ સાથે આવતા ઘરવાળાઓને આમના તરફથી નાસ્તો આપવામાં આવે છે અને અમે પણ આ રીતે એમની સાથે જોડાયા છીએ। આજે પ્રજાસત્તાક દિને અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ શિફા ટ્રસ્ટ તરફથી કે પ્રભુઓ એમને જોનીભાઈને અને એમની ટીમને બધાને પરવરદિગાર અને ભગવાન તંદુરસ્તી આપે અને આવી રીતે ખિદમત કરવાનું અને આવી રીતે સેવા કરવાનું એમને વધારે તકો મળે એવી આશા રાખીએ છીએ। જય હિન્દ।
જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.